તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ કાલે આપણે વ્લોગ ચડાવ્યો, 2-3 લગ્ન ભેગા થઈ ગયા, કેમ કે બધા લગ્ન પૂરા થઈ ગયા અને અત્યારે પાછા આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ. નાહી ધોઈને કમ્પ્લીટ નાસ્તો પણ કરી લીધો અને મમ્મીની જો બધા ઘરનું કામકાજ કરે છે. તો ભાઈ હવે છે ને આ માંડવા કાઢી નાખવાનું હોય, બરાબર? આ માંડવાની પણ આપણે વધાવી લીધો છે. માંડવો વધાવીને પછી જ કાઢવાનું હોય, બરાબર? શું કહો? સોમવારે કાઢવાનો. આજ તો શનિવાર છે એટલે આજ નથી કાઢવાનો, સોમવારે માંડવાને આપણે કાઢવાનું રહે. મિત્રો અત્યારે આપણે બપોરે છે ને બનાવવાના છે બટેકા ભૂંગળા. તો અત્યારે આપણે જે લગ્નમાં બટેટા લાવેલા હતા એ બહુ આખો કોથળો કટ્ટો લાવ્યા હતા, તો એના એટલા બટેકા વધ્યા છે. તો અત્યારે છે ને આપણે મોટા મોટા બટેકા લઈ બટેકા ભૂંગળા બનાવવાના છે. તો એને ધોઈ કરીને મસ્ત કટિંગ કરી બટેકા બાફા મૂકી દઈ. મમ્મી તો કે કપડાં ધોવે છે. હાર્દિકને એ 2 જણા ગયા છે મારા સાસરિયામાં વૃષ્ટિ પાસે આંટો મારવા, કેમ કે આજ રૂમ લઈને સુરત વહી જવાના છે બધા, મારા હાહુ ને મારા ભાળોની બધા. તો આજે સુરત જાય છે તો અત્યારે આંટો મારવા જશે. કાલ પાછી 5 ગોવણીઓને જમાડીને પછી પાછા હાર્દિકના ઘરનાને પાછા મેકી આવવાના છે, કે આપણે વર્ષ દિવસ રોકાવાની બોલી કરેલી છે. તો એ પાછા અહીંયા વહી જાય ને પછી અમે પાછા વહી જવું સુરત. તો અત્યારે આપણે જે કામ હોઈવું છે એ કરી નાખવી. બટેકા વીણીને ધોઈને પછી કટકા કરીને આપણે બાફા મૂકી દેવી. તો હવે મસ્ત બટેકા ધોઈ નાખ્યા અને કટિંગ કરી નાખ્યું. તો આમાં આપણે થોડુંક મીઠું નાખશું. અને આજે છે ને ભાઈ એક કહેવાનું છે તમને, આજે તારીખ 7 તારીખ છે ને મમ્મીને પપ્પાની આજ મેરેજ એનિવર્સરી છે. તો બધા કોમેન્ટમાં કરી દેજો, કહી દેજો ભાઈ હેપી મેરેજ એનિવર્સરી. મમ્મીને બરોબર ક્યાં ગયા બતાવું, બહાર છે ને કપડાં ધોવા જતા હતા. હેપી મેરેજ એનિવર્સરી શું કહેવાનું? થેન્ક યુ. જો ભાઈ અત્યારે બપોર થઈ ગયા છે ને ખરો તડકો. મમ્મી તો કપડાં સુકવવા જતા હતા ધાબે. થેન્ક યુ. મારા પપ્પા કેમ પગ્યા? સુરત લગ્ન કરવા જશે આજે. કાલ પાછા હા બેસી જતા, આજ નથી બેસી જતા. લગન કરવા સારા લાગ્યા પણ હવે કામ કરવું બળ પડે. કપડા ધોવા પડે એકલા એટલે. કેમ કે ભાઈ હાર્દિકના ઘરના ની 2 ગયા છે હાર્દિકની, એટલે મમ્મીને એકલા કપડાં ધોવા પડે અને આપણે બટેકા બાફવા પડે. જો કે આવું તો ફાવે એટલે કરીએ, બાકી તો વાંધો ના આવે બહુ. તો હાલો આમાં શું થોડુંક મીઠું નાખી દઈએ. કેટલું નાખવાનું મને ખબર નથી, એટલું નાખું જે થાય બીજું. થોડું થોડું નાખી દઈએ, ખારા બટેકા થાય ને બફાય એટલે. મિત્રો આપણે ભાઈ ભૂંગળા લઈ આવ્યા ગામમાંથી, બનાવવાના છે બટેકા ભૂંગળા. જો બટેકા બફાઈ ગયા. બટેકા બફાઈ ગયા અને સંદીપ આગળ ફોલી નાખે. હા બસ ને, સંદીપ આગળ ફોલી નાખે. ચાલો ફોલી નાખી. લાવો ફોલવાનું, લાવો આમાં કાંઈક ડીશ. ભાઈ જમવા બેસી ગયા છીએ. તો બટેકા ભૂંગળા અને બને નાખ્યું છે. ખાલી બટેકા ભૂંગળા ને સાંજે બનાવ્યું હતું. સાંજનું ખીચડી ને બટેટાનું શાક, અત્યારે બટેકા ભૂંગળા. તો અમે 3 બેસી ગયા છીએ. અમે 3 જ છીએ અત્યારે બપોરે જમવામાં. ચાલો હવે છે ને જમી લઈએ પછી ઘડીક આરામ કરી લઈએ. તો ભાઈ બપોર પછી છે ને અમે આવી ગયા છીએ અહીંયા મંદિરે બેહવા. આપણે છે ને પહેલો વ્લોગ અહીંયા મંદિરે શૂટ કર્યો હતો આવી જ રીતે, પણ અત્યારે છે ને પાછલા કેમેરે અને આઈફોનમાં ઉતાર્યો છું. અને પહેલાં આપણે ભાવિનના મોબાઈલમાં, અને એ પણ આમ સેલ્ફીમાં ઉતારતા હતા, બરાબર? તો અત્યારે તો હું ને ભાવિન અને હર્ષલ 3 બેઠા છીએ. ભાવિનને આવ્યો છે ભાઈ સુરતથી ખેર કરવા ગયો હતો, તો હમણાં આવ્યા 2 દી હારે છીએ. બાકી અહીંયા તો મંદિરે બધા બેઠા છીએ. ખેર કરવા સુરત ગયો હતો ને? ખેર કરવા સુરત ગયો ભાઈ, ભાવનગર નતો હું એટલે ખેરમાં સુરત વહી ગયો પછી ભાવનગર ગયો. હમણાં 2 દી હારે છીએ એમ. હાસો કે નહીં? 2 દિવસ ક્યાં, હજી રજા છે ને આપણે. હા તો અત્યારે તો ભાઈ મંદિરે બેઠા છીએ અને મસ્ત આવું લોકેશન છે, મજા આવે બેહવાની. ટાટો પવન આવે, કેમ કે આ બધું ભીનું છે ને એટલાકમાં એટલે. તો કેમ પણ ભાઈ લાગે છે ને મસ્ત ફોટા પડાય એવું લોકેશન. અહીંયા ભાઈ છે ને લોકેશન એવું છે મસ્ત અમારે મંદિરે, જો કે અમારે ઘર પાસે પડે એટલે મસ્ત લાગે. જો આવું મસ્ત ફોટા પાડવાનું લોકેશન છે. અહીંયા ઝાડવા મસ્ત મજાના ઊંચા. એન્ડ પર લીલું મળી રહે તમને, નીચે ઘાસ જેવું. બાકી અહીંયા તમારે આવું જોતું હોય તો આવું મળે રહે, હંધું મળે રહે અહીંયા તમને ફોટા પાડવા. બાકી બેસવા માટે બાકડા ને એવું બધું છે સુવિધા, પીવા માટે પાણીની માણ્યું બાકડા. બાકી એમ જન્નત મળે રહે ભાઈ અહીંયા બેસવા માટે. ઓલ બધો ફૂલ વાળું હતું છે. બ્લોગમાં થઈ ગયો બીજો દિવસ, કેમ કે કાલે પછી કાંઈ કામ નહોતું એટલે બપોર પછી બહુ વિડીયો ન ઉતાર્યો. તો અત્યારે આપણે બાકડે બેઠા છીએ. ના પડે બ્લોગમાં લેવાની, કેવું નથી કોણ છે પછી મજા ન આવે કા. તો ભાઈ અત્યારે છે ને આપણા ઘરે છે ને ગોવણી જમાડવાનું ચાલુ છે, કેમ કે ભાઈ હાર્દિકના ઘરનાને તેડી જાય તો આપણે ગોવણી જમાડવાની હતી. તો 5 ગોવણી ગામમાંથી આવી છે, અમારે શેરીની છોકરીઓ છે નાની. તો એ જમાડવાનું છે આજ. તો સૂકી ભાજી, પછી બીજું શું છે, ખીર ભાજી, ખીર પૂરી એવું બધું છે. એવું બધું જમવાનું બનાવ્યું છે બપોરે. બપોર પછી તેડવા આવવાના છે હાર્દિકના ઘરનાને. તો તમારા ભાભીની તો હવે વૃષ્ટિની તો વહી ગયા છે સુરત કાલ સાંજે.
અમે પણ હવે 2-3 દિવસમાં સુરત વહી જવાના છીએ. બહાર આપણે પતરાને એવું નાખવાનું છે તો એ ફિટ થઈ જાય પછી સુરત જવાનું છે. અહીંયા તો જમવાનું બનાવવાનું ચાલુ છે. પૂરી ને ભૂંગળા ને એવું બધું તળે છે. અને બધું ગવણી આવી ગયું જમવા. અને તો બા ને બધા એવા છે. અહીંયા પછી જો દાદાને ને માતાજીને પછી થાળ પણ કરી દીધો છે 2 થાળી. ઝૂમ થઈ ગયું તો ગાઈસ જમી કર્યું છે ને આપણે આવી ગયા છીએ પાછા મંદિરે. કેમ કે અહીંયા છે ને મસ્ત ઠંડો ને એવો પવન મેં તમને કાલે કીધું તો એમ. તો એના લોકેશન છે. આપણે અહીંયા બેઠા છીએ મસ્ત મજાનું બરોબર. અને બેઠા બેઠા મોબાઈલ ઘૂમડતા હતા તો કીધું બ્લોગ બનાવી અને બ્લોગ આપણે પૂરો કરવાનો છે. જો કે આ બ્લોગ નાનો નહીં બન્યો હોય. મને ખબર ન હોય કેટલા સેકન્ડનો બ્લોગ બન્યો હોય. કેમ કે બધા ટુકડા આપણે ઉતાર્યા હોય બહુ ઝાઝા ટુકડા ન ઉતાર્યા એટલે બ્લોગ થોડોક નાનો બન્યો હોય. કેમ કે એક ટુકડો કદાચ 25 થી 30 સેકન્ડનો પણ હોઈ શકે એમાં કંઈ નક્કી ન હોય. તો પછી આમાં એક ટુકડો પાછો 1.5 મિનિટનો થઈ જાય. કેમ કે એક ધારો આમનો ચાલુ રાખ્યું હોય કોકનું આપણે બોલતા હોય કોઈક ભાઈબંધને એવો લીધો હોય તો એ બોલતો હોય તો 1 મિનિટ ઉપર ને એક શોર્ટ ટુકડો થઈ જાય એમ. એટલે હવે આપણે બ્લોગ આપણે પૂરો કરવી. આ બ્લોગ આપણે કેવો લાગ્યો જરૂરથી કહી દેજો. અને ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જેથી હું નવો વિડીયો યુટ્યુબમાં ચડાવું એટલે એની નોટિફિકેશન તમારામાં પણ આવી જાય કે ભાઈ સંદીપ મકવાણા બ્લોગમાં આપણે નવો બ્લોગ આવી જશે. તો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહી દેજો. સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.